ધારીના આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓની માંગ, બસની જગ્યાએ ખુલ્લી જીપ્સી અને વધુ સુવિધાઓથી બની શકે ગુજરાતનું અગ્રણી પ્રવાસન ધામ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. અમરેલીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ ધારી તાલુકાના ખોડિયાર ડેમ નજીક આવેલા આંબરડી સફારી પાર્ક આજે ગુજરાતના લોકપ્રિય પ્રવાસન સ્થળોમાંની એક ગણના છે. તહેવારોની સિઝનને ધ્યાનમાં લેતા હાલ અહીં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જો કે પ્રવાસીઓ હવે આ પાર્કના વધુ વિકાસની માંગ ઉઠાવી રહ્યા છે. પ્રવાસીઓનું કહેવું છે કે જો આંબરડી સફારી પાર્કમાં બસની જગ્યાએ ખુલ્લી જીપ્સી, વાહનોની વ્યવસ્થા, ખોડિયાર ડેમમાં નૌકા વિહાર જેવી સુવિધા તેમજ પાર્કમાં વન્ય પ્રાણીઓની સંખ્યા અને દૃશ્ય અનુભવ વધારવા માટે આવે તો ધારી શહેર ગુજરાતનું અગ્રગણ્ય પર્યટન ધામ બની શકે તેમ છે. ધારી શહેરને ગીર વિસ્તારનું પ્રવેશ દ્વાર ગણવામાં આવે છે. વર્ષ દરમિયાન હજારો પ્રવાસીઓ ગીર વિસ્તારની મુલાકાતે આવતા હોય છે. નજીક આવેલા ગડધરા, ખોડિયાર મંદિર, ખોડિયાર ડેમ તથા આંબરડી સફારી પાર્ક જેવા સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જો આ સ્થળના સર્વાંગીક વિકાસ માટે પગલાં લેવામાં આવે તો ધારીના વેપાર, રોજગાર અને આર્થિક પ્રવૃત્તિઓમાં પણ વધારો શક્ય છે. આંબરડી સફારી પાર્ક ધારીથી આશરે 7 કિલોમીટરના અંતરે આવેલ છે અને ત્યાં હાલ વાહનોના પાર્કિંગ માટે પણ જગ્યા ઓછી પડી રહી છે. પ્રવાસીઓએ જણાવ્યું હતું કે બસ સફારી દરમિયાન સિંહો અને અન્ય પ્રાણીઓનું સિંહાવલોકન પૂરતું ન મળતા થોડી નિરાશા અનુભવે છે. જો જીપ્સીઓ સફારી શરૂ કરવામાં આવે તો પ્રવાસીઓ વધુ નજીકથી અને રસપ્રદ અનુભવ મળી રહે. કેટલાક પ્રવાસીઓ આ સફારી પાર્કને પોતાના જીવનનો યાદગાર અનુભવ ગણાવ્યો છે, જ્યારે કેટલાક પ્રવાસીઓ વન વિભાગની વ્યવસ્થાથી અસંતુષ્ટ રહ્યા હતા. પ્રવાસીઓની જે મુખ્ય માંગો છે તેમાં એક માંગ બસની જગ્યાએ ખુલ્લી જીપ્સી દ્વારા સફારી, બીજી માંગ છે કે ખોડિયાર ડેમ ખાતે નૌકા વિહારની વ્યવસ્થા, પાર્કમાં વન્ય પ્રાણીઓની સંખ્યા અને વિવિધતા વધારવી, પ્રવાસન માટે વધારાના સુવિધા કેન્દ્રો વિકસાવવું. જો વન વિભાગ અને પ્રવાસન વિભાગ આ સૂચનાઓને ધ્યાનમાં લે તો આંબરડી સફારી પાર્ક ધારી સમગ્ર અમરેલી જિલ્લાનું ગૌરવ બની શકે તેમ છે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી. મારું નામ પિનલ ગાંધી છે અને હું મારા ફેમિલી સાથે વડોદરાથી અમે લોકો અહીંયા ફરવા માટે આવ્યા છે અમરેલી. અમે અત્યારે એક ફોરેસ્ટમાં આવ્યા છે ફરવા માટે, જેમાં અમે સિંહ ને બધું જોયું અને બહુ સરસ જગ્યા છે અને ફોટોગ્રાફી માટે પણ બહુ સારું છે. તમે ફેમિલી સાથે આવી શકો છો અને આરામથી અહીંયા ફોટોગ્રાફી, સિંહ વગેરે, હરણ વગેરે બધું જોઈ શકો છો. કેટલાક સિંહ જોયા? અમે અહીંયા તકરીબન 3 સિંહો જોયા અને 15-20 જેવા હરણ જોયા. બીજું બહુ બધું દૂર દૂરથી દેખાયું છે અને તમે ફોટોગ્રાફી માટે સારો કેમેરો લઈને આવો તો ઝૂમ કરીને વધારે સારી રીતે તમે જોઈ શકો છો. અમને ઘણી મજા આવી, છોકરાઓને પણ મજા આવી. અમારા મમ્મી પપ્પા આવ્યા છે, થોડા એજેડ છે, એમને પણ મજા આવી. કંઈક અલગ વાઇબ મળી અમને જોવા માટે કે એક સારી જગ્યા છે અને આઈને ખુશ છે અમે લોકો.